રાજકોટમાં વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝી જવાનો મામલો। સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં બન્યો હતો બનાવ। સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાનું નિવેદન। આમાં દબાવવાની વાત તો નહીં હોય એટલા માટે કે ન્યૂઝ પેપરમાં મીડિયામાં બી આવ્યું છે અને એના અનુસંધાને મને જાણવા મળ્યું એટલે મેં લાગતા ઓળખતાને પણ જાણ કરીશ। પણ આપના પ્રશ્નના અનુસંધાને હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ, જોઈ લઈશ શું છે અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા એમને માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરશું। કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે અને આ મને લાગે 7 થી 8 જિલ્લાનું હેડક્વાર્ટર છે રાજકોટની। સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે। મારા ધારવા મુજબ લગભગ 2000 ઓપીડી સિટીની અને 2000 જેવી સમથિંગ 1500-2000 જેવી રાજકોટ બહારથી આવે છે, જિલ્લા બહારથી। તો ખરેખર જે કંઈ વ્યવસ્થા અહીંયા કરી છે એ સંપૂર્ણ બરાબર હોવી જોઈએ અને કોઈ પણ દર્દી હોય એના માટે કાળજી લેવી જોઈએ અને એના માટે જ આ હોસ્પિટલો છે। આવો કોઈ ઇજગારો જે બાબત છે એ છુપાવવાની વાત છે, એ ખરેખર ગંભીર બાબત છે। સત્તાવાળા એની સામે પગલાં લેવા જોઈએ અને અગાઉના પણ જે મને અનુભવ છે કે એમ્બ્યુલન્સો ત્યાં ખરેખર ઉપયોગમાં ન હોય અને બહારના પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય, ગરીબ દર્દીને મુશ્કેલી પડે, દવાના ઇસ્યુ છે। આની પહેલાં જ્યારે આપણા ડૉક્ટર હર્ષદ પટેલ આવ્યા હતા આરોગ્ય કમિશનર, ત્યારે મેં આ બધી રજૂઆતો કરી હતી બંધ-બારને। પણ હવે હું ફરીથી આના માટે જે કંઈ દર્દીને ગરીબ દર્દી હોય કે કોઈ પણ હોય, કેમ કે સિવિલમાં છેલ્લે લોકો સામાન્ય માણસો હોય એ જ આવતા હોય ને એની જ ખાસ રખેવાળી કરવાની હોય છે। એના માટે જે કંઈ પગલાં ભરવા પડશે ઉપર સત્તાવાળાને પણ હું જાણ કરીશ અને અહીંયા પણ હું મારી રીતે વિઝિટ કરી અને એની તપાસ કરીશ કે ક્યાં કોણ ગેરરીતે રાખે છે, કોણ ક્યાં એમ્બ્યુલન્સમાં કૌભાંડમાં। કારણ કે મેં પણ એક એમ્બ્યુલન્સ જે તે વખતે મારી ગવર્મેન્ટની જે ગ્રાન્ટ હોય છે પ્રધાનમંત્રીમાંથી એનો ઉપયોગ કરી અને ત્યાં આપેલી છે, પણ ક્યાંય જોવા નથી મળતી। મોટે ભાગે બધી જ એમ્બ્યુલન્સો તો ખરાબ થઈ ગઈ છે અથવા તો પડી રહે છે અને જે ગરીબ દર્દીઓ માટે રાખવામાં આવે છે એને બદલે પ્રાઇવેટ ભાડા અને ક્યાંક એ લોકોનું સંકલન પણ હોય છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા, એટલે પ્રાઇવેટ કાર હોય, ગાડી હોય, ઇનોવા હોય અને આપણી સરકારી યોજનાની જે હોય કાર એમ્બ્યુલન્સ એનો ઉપયોગ ન થતો હોય અથવા કંડમમાં પડી હોય એવા મારી પાસે ફરિયાદો આવી છે। એના માટે યોગ્ય રસ્તો કરશું, ઉપર રજૂઆત કરશું। તમારા માધ્યમથી જે કોઈ માહિતી મળી હશે એની ખરાઈ કરી એના માટે પણ હું રજૂઆત કરીશ।